શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં. આપ સૌનું સ્વાગત છે. ભલે વ્યક્તિ પોતાનું નિત્ય કામ કરે, પરંતુ જો મન શુદ્ધ, વિચાર પવિત્ર અને વાણી નિર્મળ હોય તો પ્રભુ તેને તે આપોઆપ પ્રાપ્ત થઈ જાય છે. અને જે આપણા નસીબમાં હોય તે આપણને અચૂક મળે જ છે. આપણા હાથમાં હોય તે બીજો વ્યક્તિ લઈ શકે, ભાર હોય તો બીજો ઉચકી શકે, પરંતુ આપણા કપાળમાં જે લખેલું હોય તે નસીબ કોઈ પણ લઈ શકે નહીં. આપણને જે પ્રાપ્ત થવાનું હોય તે પ્રાપ્ત થાય જ. એ સંભળાવવા માટે આપણે એક વાર્તાના સ્વરૂપે સાંભળીશું. ગુરુજી પોતાના આશ્રમમાં પોતાના શિષ્યોને કહી રહ્યા હતા કે આજે હું એવી બોધ કથાની શરૂઆત કરું છું. તમે ધ્યાનથી સાંભળો અને તમારા જીવનમાં તમને ઉપયોગી થાય તેવો તમે બોધ ગ્રહણ કરો. તમે જેમ જેમ વાર્તા સાંભળતા જશો તેમ તેમ તમારું ઘડતર થતું જશે. આખરે મારે તમને સાચા હીરાઓમાંથી પ્રકાશ વેરતા હીરા બનાવીને તમારા પિતાજીને મારે સોંપવાના છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શાસ્ત્રોના વચન પર વિશ્વાસ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. કોઈ એક નગરમાં એક વાણિયો રહેતો હતો. મનોહર શેઠ નામે એ પ્રખ્યાત હતો. તેને એક પુત્ર હતો. પુત્ર લાડકોડમાં ઉછરેલો એકનો એક પુત્ર હતો. તેથી શેઠાણીને પણ બહુ વહાલો હતો. અતિ લાડ પ્યારમાં શેઠનો પુત્ર થોડો પૈસો વાપરવામાં છૂટો. કોઈ પણ વસ્તુ હોય અને ગમે તો ખરીદી લે, પણ હતો ગુણ ગ્રહણ કરવાનો. તેને પુસ્તક વાંચવાનો ઘણો શોખ હતો. કોઈ એક જગ્યાએ તેણે એક પુસ્તક જોયું. પુસ્તકનો એક શ્લોક તેને બહુ ગમી ગયો. પુસ્તક હતું 100 રૂપિયાનું, પણ એણે તો એ ખરીદી લીધું. એ સમયમાં 100 રૂપિયાની ઘણી કિંમત હતી. પુસ્તકમાં હતું જે વસ્તુ જેને મળવાની હોય તે મળે જ, એમાં વિધાતા પણ રોકી શકતા નથી. પુસ્તક ખરીદી એ ઘેર આવ્યો અને મનોહર શેઠે એ પુસ્તક જોયું અને બોલ્યા, આવડા અમથા પુસ્તકના કાંઈ 100 રૂપિયા? ને પાછા એ આપી તે પુસ્તક પણ ખરીદ્યું? શેઠ તો ગુસ્સે થયા. તું મૂર્ખ છે, આવી રીતે નકામા રૂપિયા ખર્ચીશ તો જીવનમાં કમાણી તું કરી રહ્યો. તું કમાણી કેવી રીતે કરીશ? આમ તો તું છે એ પણ તું ગુમાવીશ. મારો પુત્ર આવો હોય તોય શું, ન હોય તોય શું? નીકળી જા મારા ઘરમાંથી. મારે આવા પુત્રની જરૂર નથી. મનોહર શેઠનો પુત્ર ઘરમાંથી ચાલી ગયો. શેઠાણીએ બહુ કકળાટ કર્યો, પણ શેઠે કોઈ વાતે મચક ન આપી. મેઘવ હતું એ શેઠના પુત્રનું નામ. ઘેરેથી નીકળી એ થોડે દૂર આવેલા એક બીજા નગરમાં ગયો. ત્યાં રહેતા રહેતા એક દિવસ ત્યાંના એક માણસે એને પૂછ્યું, તું ભાઈ ક્યાંથી આવ્યો છું અને તારું નામ શું છે? જવાબમાં મેઘવ એટલું જ બોલ્યો કે મનુષ્ય પોતાના ભાગ્ય બળે જ જે થવાનું હોય, પોતાના ભાગ્યે જ જવાનું હોય ત્યાં જાય ને મળવાનું હોય એ મેળવે. જે પૂછે એને એ જ જવાબ આપે. લોકો એથી એને પ્રાપ્તવ્ય અર્થી નામે સંબોધતા. કોઈ દિવસ એક ઉત્સવ હતો. રાજકુમારી ચંદ્રકલા પોતાની સહેલીઓ સાથે નગર ભ્રમણ કરવા નીકળી. આમ ઘૂમતા રાજકુમારીની નજરે એક સુંદર રાજકુમાર દેખાયો. રાજકુમારે પોતાની સખીને કહ્યું, આ રાજકુમારની સાથે કોઈ રીતે મારી મુલાકાત કરાવ. રાજકુમારીની સખી પણ રાજકુમાર પાસે જઈ એણે કહ્યું, અમારા કુંવરીબા આપની સાથે મુલાકાત ઈચ્છે છે. એ પહેલી નજરમાં જ આપના ઉપર મોહી પડ્યા છે. એમનું કહેવું છે કે આપ તરત એમને મળો, નહીં મળો તો એ વિરહના માર્યા તેઓ મૃત્યુને ભેટશે. રાજકુમારીની આવી હાલત છે તો હું જરૂર મળીશ, પણ મારે મહેલમાં કેવી રીતે આવું એની તમે ચિંતા છોડો. મહેલની પાછલી બારીએ લાંબી રસ્સી લટકતી હશે. આપ એ માર્ગે આવી શકશો. જેવી તમારી અને તમારી રાજકુંવરીની ઈચ્છા, હું ચોક્કસ આવીશ. આમ મુલાકાત નક્કી થઈ. રાત્રિનો સમય છે. રાજકુમારે વિચાર્યું, આમ છુપાઈને મળવું શું યોગ્ય છે? શાસ્ત્રોમાં કહ્યું છે કે ગુરુપત્ની, મિત્રપત્ની, સ્વામી કે સેવકની સ્ત્રી આવી કોઈ સ્ત્રી સાથે એકાંત સેવવું એ અપયશ આપે છે. આમ માની
રાજકુમાર મહેલે ગયો જ નહીં. સંજોગોવશાત પેલો વણિકપુત્ર મેઘવ ત્યાંથી પસાર થતો હતો. લટકતું દોરડું જોઈ કુતૂહલથી એ દોરડાને સહારે ઉપર મહેલમાં આવ્યો. રાજકુમારીએ માન્યું કે રાજકુમાર આવ્યા છે. એણે તો વણિકપુત્રનો ખૂબ આદર કર્યો. સ્વયં એક જ શૈયામાં બેઠા વાત કરવા ઉત્સુક રાજકુમારી બોલી, હું આપના દર્શનથી ધન્ય થઈ, પણ આપ તો કેમ કાંઈ બોલતા નથી? હવે તો આપણે પતિ પત્ની થઈશું. જવાબમાં વણિકપુત્ર મેઘો બોલ્યો, મનુષ્યને પ્રાપ્ત થનાર વસ્તુ મળે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. વાત સાંભળી રાજકુંવરી શોકી, અરે આ તો પેલો પ્રાપ્તવ્યર્થી. રાજકુમારીએ તો તરત જ એ વણિકપુત્રને મહેલની અટારીએથી સીધો નીચે ઉતારી દીધો. મહેલથી નીકળેલો મેઘો એક ખંડેર જેવા મંદિરમાં જઈ સૂઈ ગયો. હજી તો એ માંડ સૂતો હશે ત્યાં એક સ્ત્રીનો પ્રેમી નગર રક્ષક હતો તે ત્યાં આવ્યો. વણિકપુત્રને ત્યાં જોઈ એણે પૂછ્યું, ભાઈ, તું નજીકમાં મારું ઘર છે ત્યાં જઈને સૂઈ રહે. મેઘો પછી નગર રક્ષકને ઘેર ગયો. નગર રક્ષકની પુત્રીને પણ એક પ્રેમી હતો. એ અત્યારે આવવાનો હતો. મેઘવને આવેલો જોઈ નગર રક્ષકની પુત્રી સમજી કે પોતાનો પ્રેમી આવી ગયો છે, એટલે એણે મેઘવની સાથે ગાંધર્વ વિધિથી લગ્ન કર્યા. વિવાહ પછી વિનયવતી નામે નગર શેઠની પુત્રી બોલી, આજે તો આનંદનો દિવસ છે, તમે કેમ કાંઈ બોલતા નથી? જવાબમાં મેઘવ બોલ્યો, મનુષ્ય પ્રાપ્ત થનાર વસ્તુ પામે જ. જવાબ સાંભળી નગર રક્ષક પુત્રીને સમજાયું, આ મારો પ્રેમી નહીં, આ તો પેલો પ્રાપ્ત અર્થ છે. તેણે પણ મેઘવને ધૂતકારીને કાઢી મૂક્યો. હવે મેઘવ ત્યાંથી ચાલતો ચાલતો એક ગલીમાંથી પસાર થયો. એ સમયે એક લગ્નનો વરઘોડો આવતો હતો. મેઘવ તો એમાં જોડાઈ ગયો. જાન કન્યાને પિતાને ઘેર પહોંચી ગઈ ત્યારે એક ગાંડો હાથી ત્યાંથી દોડતો આવ્યો. મહાવતી તેને કાબૂમાં લેવા પ્રયત્ન કરતો હતો. જાનના માણસો ભયથી આજુબાજુ વિખરાઈ ગયા. ફક્ત એકલી કન્યા જ ધ્રુજતી ઊભી રહી. મેઘવ ત્યાં પહોંચી ગયો. તું ડર નહીં, હું તારો રક્ષક છું, એમ મેઘવે કહ્યું. આટલું બોલી કન્યાનો જમણો હાથ પકડી સાહસથી હાથી સામે નજર મિલાવી. સંજોગવશ હાથી જાણે એનાથી ડર્યો હોય એમ ચાલ્યો ગયો. પછી કન્યાનો વર તેના સસરા પાસે આવ્યો. તેણે કહ્યું, આપે આપની પુત્રીનો હાથ બીજાને આપ્યો, આપે આ ઠીક ન કર્યું. સસરાએ જવાબ આપ્યો, હાથીના ડરથી તમે સૌ ભાગી ગયા. મારી કન્યાને એકલી મૂકી તમે બધા છોડી અને ભાગી ગયા. બોલો હવે શું થાય? પુત્રીએ પણ એમણે કહ્યું, પુત્રી, તે આ ઠીક ન કર્યું. પુત્રી બોલી, પિતાજી, જે વ્યક્તિએ મારો જીવ બચાવ્યો હવે એ જ મારો પતિ. આમ વાદ વિવાદમાં રાત વીતી. બીજે દિવસે વાત મળતા રાજકુમારી ત્યાં આવી. રાજાજી પણ આવ્યા. તેઓએ વણિકપુત્ર મેઘવને કહ્યું, નિર્ભય થઈને જણાવો, વાત શું છે? મેઘવે તો ફટ્લ એટલું જ કહ્યું કે મનુષ્ય પ્રાપ્ત થનાર વસ્તુ પામે જ. આ સાંભળી રાજકુમારી બોલી, તેને વિધાતા પણ રોકી શકતા નથી. રાજકુમારીની આ વાત સાંભળી નગર રક્ષક પુત્રી બોલી, એટલે તો મારી સાથે થયેલ વર્તાવનું મને પણ હવે દુઃખ નથી કે અચરજ પણ નથી. આમ બધી વાત જાણ્યા પછી પેલી કન્યા બોલી કે મેં જેનો હાથ પકડ્યો એ જ મારો પતિ છે, એમાં હવે રોકટોક નહીં. રાજાએ ત્રણેય કન્યાઓની વાત વિસ્તારથી સાંભળી. પોતાની રાજકુમારીનો વણિકપુત્ર મેઘવ સાથે વિવાહ કર્યો ને રાજ્યનો યુવરાજ બનાવ્યો. તેમજ નગર રક્ષકની પુત્રી વિનયવતી પણ મેઘવને જ સમર્પિત થઈ. આમ પુસ્તકનું કથન સાચું ઠર્યું. શાસ્ત્રોના વચનની કિંમત રહી 100 રૂપિયાની કિંમત. પછી શેઠજીને પણ સમજાઈને પુત્ર સાથે તેને સુમેળ કર્યો. એ તેની સાથે રહેવા લાગ્યો. રાજકુમારો, સાચી વાતનો ખાર રાખી ખોટું ડગલું ભરવું નહીં. વણીએ લોભથી છોકરાની વાતને ખોટી માની. વાણીએ પોતાના છોકરાની વાત માની નહીં. પરિણામે છોકરાની સમજ સાચી ઠરી. વિદ્વાનોના વચન પર અને શાસ્ત્રોના વચન પર વિશ્વાસ રાખનાર વણિકપુત્ર છેવટે સુખ સમૃદ્ધિને રાજ પણ મેળવી શક્યો. ગુરુદેવની વાતથી કુમારો પણ ખુશ થયા અને બોધદાયક વાતો માટે હજુ ઈચ્છા કરવા લાગ્યા. મને સાંભળવા બદલ ધન્યવાદ.
જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.